હેલો, હર મહાદેવ, જય માતાજી બધાને. આજ ફરીથી એક નવી કવિતાની રચના. અને આ કવિતા હાવ એકદમ સરળ, સાદી અને સીધી. જેમ કે કહું તો જેમ નહીં બાળ કવિતાઓ હતી, અને આપણે કૃષ્ણ દવેની જે તમે કવિતાઓ સાંભળી હોય એ ટાઈપની એક એકદમ હાવ નાજુક અને બાળ કવિતા ટાઈપની કવિતા. અને આ કવિતા આપણે ગામડા અને શહેર વચ્ચેનું અંતર દર્શાવતી કવિતા છે. કે કઈ વસ્તુ શહેરની અંદર મળે જે ગામડામાં ન મળે, અને કદાચ શહેરની વસ્તુ ગામડાના લોકો એને જે થતું હોય એ પ્રમાણે કદાચ એને હાસિલ કરી શકે, પણ શહેરમાં અમુક વસ્તુ જે ગામડાની છે એ મળવી મુશ્કેલ. તો એવી શહેર અને ગામડાની વચ્ચે અંતર દર્શાવતી કવિતા બહુ મસ્ત મજાની સરસ કવિતાની રચના કરી છે. તો કે એ કાધી ને પીઝા એ સાખ્યા અને બર્ગર ને બટકું ભર્યું. કે એ કાધી અમે પીઝા એ સાખ્યા અને બર્ગર ને બટકું ભર્યું, પણ કોઠેથી કાઢીને ટાઢા તે રોટલાનો કટકો ખાવો તો હું માનું. આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? કે એપલ ને પાઇનેપલ ને સ્ટ્રોબેરી ને ચેરી ને ડ્રેગન ફ્રૂટ ને માણ્યું. એપલ ને પાઇનેપલ ને સ્ટ્રોબેરી ને ચેરી ને ડ્રેગન ફ્રૂટ ને માણ્યું. કે કાળંગાના ડોબરામાં મીઠું નાખીને એનો જોરિયો ખાવો તો હું માનું. આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? કે દૂધનું પાવડર અને બનાવટી પનીર આ બધું બેકરી માયથી આણ્યું. દૂધનું પાવડર, બનાવટી પનીર આ બધું બેકરી માયથી આણ્યું, પણ સુવાડી ગાવડી કે ભેંસના દૂધની બળી ખાવો તો હું માનું. આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? કે ખાધું હોટલના મેન્યુમાં મેદાની રોટલી ને ગરમ મસાલાનું શાક. ખાધું હોટલના મેન્યુમાં મેદાની રોટલી અને ગરમ મસાલાનું શાક. કે ડુંગળીના ગાંઠિયા ને બાજરીના રોટલાનો બપોરો કરો તો હું માનું. આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? દવાઓમાં ઉછરેલી ને ફ્રીજમાં પડેલી વાસી શાકભાજીમાં મીઠાશ તે કઈ? દવાઓમાં ઉછરેલી અને ફ્રીજમાં પડેલી આ વાસી શાકભાજીમાં મીઠાશ કઈ? કે મફતમાં વેલાના કંકોડાના શાકને મોહળીને એનો કોળિયો ભરો તો હું માનું. આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? કે ટોફી ને ટીકીડા કાગળમાં વીટેલા, ટોફી ને ટીકીડા કાગળમાં વીટેલા અને પાઇપ વાળા લોલીપોપ ચૂસ્યા. ટોફી ને ટીકીડા કાગળમાં વીટેલા પાઇપ વાળા લોલીપોપ ચૂસ્યા. નીલી મગની ફળીને દાંતની વચ્ચે લઈ એના દાણા ખાવો તો હું માનું. આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? કે વિમાનમાં બેઠા અને સાયકલ થી માંડીને કેટલીય ફોર વ્હીલમાં ફર્યા. વિમાનમાં બેઠા અને સાયકલ થી માંડીને કેટલીય ફોર વ્હીલમાં ફર્યા, પણ હળોતરે હાંકવા અજડબળ દિયાને તમે કાબુ કરો તો હું માનું. આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? આ શહેરના સાહેબોને આટલું તે અભિમાન શાનું? હર મહાદેવ, જય માતાજી. વિડીયો ગમે, સારો લાગે, લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.